નમસ્કાર મિત્રો, એક દુઃખ સમાચાર લઈને આવ્યા છીએ। બોલિવૂડના ચમકતા તારા અને કાંટા લગા ગીતથી ચમકેલી શેફાલી જરીવાલા હવે આપણા વચ્ચે નથી રહી। શેફાલીનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ થયો હતો। એક સામાન્ય ગુજરાતી પરિવારમાંથી આવતી આ દીકરીએ પોતાના ટેલેન્ટ અને આત્મવિશ્વાસથી ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી। સાલ 2002માં જ્યારે કાંટા લગા રિમિક્સ રિલીઝ થયું ત્યારે એક બ્લુ ડ્રેસમાં ડાન્સ કરતી એક નવી ચહેરાવાળી છોકરી પર આખી દુનિયાનું ધ્યાન આવી ગયું અને એ હતી શેફાલી જરીવાલા। એ ગીતે માત્ર એક નવું ટ્રેન્ડ જ સેટ કર્યું નહોતું, પણ શેફાલીનું ભવિષ્ય પણ બદલી નાખ્યું। બધી બાજુ સફળતા મળ્યા પછી પણ શેફાલીનું અંગત જીવન સફળ નહોતું। શાદી, ડિવોર્સ, માનસિક સ્વાસ્થ્ય જેવી ઘણી બધી ચેલેન્જોનો સામનો કર્યો છે, પરંતુ દરેક પડકાર સામે લડીને ઊભી રહેલી શેફાલી આજે પણ ઘણા યુવાનોને પ્રેરણા આપે છે। શેફાલી છેલ્લા કેટલાય મહિનાઓમાંથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહી હતી અને હવે અચાનક જ આવતા સમાચાર અનુસાર તેમનું નિધન થઈ ગયું છે। અભિનેતા પર્સ જેસવાલ, જેમના સાથે શેફાલીએ લગ્ન કર્યા હતા, અને અનેક સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે। ચાહકો માટે તો આ અત્યંત શોકદાયક વાત છે કે એક સ્મિત ભરેલો ચહેરો હવે સદાય માટે શાંત થઈ ગયો છે। શેફાલી જરીવાલા એક ચમકતો તારો, જે ખૂબ ટૂંકી મુસાફરી પછી આપણા બધાના દિલમાં સ્થાન બનાવીને આગળ વધ્યો। ભગવાન તેમના આત્માને શાંતિ આપે।